સુરેન્દ્રનગરની મેડિકલ કોલેજ નજીક નગરપાલિકા અને પોલીસ વિભાગની સંયુક્ત કામગીરી હેઠળ દબાણ દૂર કરવાની કામગીરીમાં વહાલા દવલાની નીતિ અપનાવવામાં આવતી હોવાનો સ્થાનિક લોકોએ દાવો કર્યો છે। સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે આર્થિક રીતે નબળા વર્ગના લોકોના દબાણ હટાવી તંત્ર સંતોષ માની રહ્યું છે। જીએસટીવી સાથેની ખાસ વાતચીતમાં વિકલાંગ મહિલા લારી તોડી પાડવા મુદ્દે રડી પડી હતી। સુરેન્દ્રનગરમાં ગેરકાયદેસર કોમ્પ્લેક્સ સહિતના દબાણો છતાં કોઈ જ કાર્યવાહી ન થતી હોવાનો લોકોનો આરોપ છે। સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકા અને પોલીસ વિભાગ દ્વારા સુરેન્દ્રનગરની ટીબી હોસ્પિટલ નજીક દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, પરંતુ નાના વર્ગના લોકોને એક બાજુ રોજગારી નથી મળી રહી તેવા સંજોગોમાં લારી ગલ્લાઓ રાખી અને આવા નાના વર્ગના લોકો પોતાનું જીવન ધોરણ ચલાવતા હોય છે। વિકલાંગ મહિલા છે તે પોતે લારી રાખી રોડ ઉપર ધંધો રોજગાર કરતા હતા અને તેમની સાથે દબાણ હટાવતા તેમની લારી પણ ઉઠાવી લેવામાં આવી છે। શું કહેશો માસી, આવા પ્રકારની ઘટના બની છે? આવા પ્રકારની ઘટનામાં અમે આવી ધંધો કરવી છે સવારે 6 વાગ્યાથી સાંજે 3 વાગ્યા સુધી, તો મહેનત કરી તો ધંધો નથી કરવા દેતા। બાર બીજા દારૂ વેચો, આ કરો, બીજું ગમે કરો તો ઈ બધાને કરવા દે છે। મોટા માથા પાય કોઈ કઈ નથી કરતું। હા, ઈ છે ભાઈ, અમારે મકાનના હપ્તા ભરવાના બધું બાકી અને આ ધંધો નથી કરવા દેતા। શું માંગ હવે તંત્ર પાસે? ઈ જ માંગ છે, એમને ભાડા પેટે જે લેવું હોય ને તો અમે દેવા તૈયાર છીએ, પણ અમને ધંધો કરવા દે। કારણ કે મકાનના હપ્તા લોનો ભરતા હોય તેવા લોકોને જ હેરાન કરવામાં આવતા હોવાનો પણ હાલ આક્ષેપ થઈ રહ્યો છે। ફજલ ચૌહાણ, જીએસટીવી ન્યૂઝ, સુરેન્દ્રનગર।